પંપ હાથમાં ગાડી મારી તો નથી તો જાય છે રાજુલા લેવા રાજુલા ફૂગો જ આવી જશે હાલ મળીએ રાજુલા જાય ખોલી રેગ્યુલર ઓલા ઓલ્ટરનેટરની પટ્ટી નહીં સોચરા કાઢની અત્યારમાં ટ્રાય મારીએ છીએ આમદમ જો ખુલી જતું હોય તો નવો લેવો. હા આપણે એમ કે મારા દાદાને એમ કે ફોન આવ્યો તો સેન્ટર મારી લઈ લે તો તો સીલ ગોતવા જાય છે. હવે આઈથા ખોલી નાખ્યું છે. જો મળે તો આપણા બાઇક નગર પછી નવું આ આવી જાય શોરૂમ આપણે હાલો ત્યાં જાણતા છે. હા જો મિત્રો રાજુલા કઈ મેળ આવ્યો નહીં એટલે હવે સામગ્રી લઈને જાય છે સાવરકુંડલા બાજુ આવી ગઈ. અત્યારમાં આપણે બારડા સાઈડ પૂગવા આવ્યા છીએ. તો આપણે આવી ગયા છીએ હવે સાવરકુંડલા. સાવરકુંડલાની અંદર ગયા રહ્યો છે. હાલો અહીંયા મળી જાય તો ઠીક છે. નકર અહીંયા શોરૂમે તપાસ કરશું. અને આમ રોટાવીએ પછી જાય શોરૂમ. તો મિત્રો જુઓ પંપ તો કંઈ આપણે લીધો નથી. પંપમાં ખાલી મિસ્ટેક હતી. ખાલી આપણે જે આ ઓઇલ આ સીલ છે કે નહીં આ પાણી આ એનો જ ફોલ્ટ હતો. એટલે આપણને આ સીલ મળી ગયું. રાજુલા તો ક્યાંય મળ્યું નહીં. પછી પંપ આપણો છે હાવ નવો ટ્રેક્ટર. એટલે પંપ બદલાવાનો કાંઈ એટલું બધું કાંઈ હતું નહીં. હાવ નવો પંપ છે. તોય છતાં ગેરેજ વાળા એમ કે પંપ નાખવો બધું
ગેરેજ વાળાને હું ખાલી આ સીલ બદલાવવા માટે એને પેટમાં દુખે, તો એટલી એવી વસ્તુ અમે બહુ ગોતી સાવરકુંડ લાવીને, ત્યારે આ સીલ માંડ મળ્યું. આ સીલ 300 રૂપિયાવાળું ખાલી સીલ, અને આખો પંપ 4000નો આવે. તમે વિચાર કરો એ કેવી કમાણી કરતા. આ તો હાલો આપણને આ મળી ગયું, આપણે પંપ થઈ ગયો, નવો પંપ છે. આપણે નગર આપણે પંપનો ખોટો પડી જાય 4000. એવડે એવા સીલ હાટું કોઈ સીલ ન નાખી દે. તમારા ટ્રેક્ટરમાં જો કોઈક દી આ પ્રશ્ન બને, એટલે હું તો કહું ને તો પહેલાં આ સીલ ગોતજો, નકર 400 રૂપિયા તમારે પાણીમાં પડી જાય. અત્યારમાં તો આપણને સીલ મળી ગયું છે, એટલે આપણને વાંધો ન થયો. આપણા 4000 રૂપિયા બસી ગયા છે, ને પ્લસ પંપે બસી ગયો. જો તમે હરકું ગોતો નહીં તો આપણો થઈ ગયું છે. હવે સીલ બિલ લઈને એક આ બેલ્ટ લેવાની છે, લઈને પાછા રવાના થઈ જાય ઘર પર. હવે પાછા આગળ નાસ્તો બાસ્તો કરીને જાવું ઘેરે. હાલો મળીએ ઘેર સાહેબ. સામાન લઈને આપણે આવી ગયા સાવરકુંડલાથી ઘેરે. તમારા મારુતસિંહભાઈ ચેક કરે છે હું લેવા મેં જોઈને ચેક કરી લીધો હતો. તમને બધાને કે હા, કેટલાની પટ્ટી છે? 46 ની છે. આવીને ખોળવા જ મળ્યો સીધો. હાલે તારું રમકડા હાલે હંદે. હે 46 ની છે ને? 46 ની. હાલો તો સવારે ફિટ કરીને મળીએ. આ 1195 છે આમાં જોઈએ. એ ગંડા 1198 ટાટા કીધો આપણે. ગંડા ટાટા કીધો. એ સેવ ટાટા. દોર આમ તો બોલ. રેગ્યુલેટર ધોવાનું કામકાજ શરૂ કરી દીધું છે. ઋતિકભાઈ જશે વોટર પંપ લઈને ફિટિંગ કરાવવા સેલનું, અને આપણે હવે રેગ્યુલેટર ધોઈને જ છીએ. અડધો ધોઈ નાખ્યો છે. અહીંયા રાખી દો એટલે તમારે ટાઈમ લાગતો. આપણે થોડુંક જોયું છે, અડધું થઈ ગયું છે. આ ભાગ થઈ ગયો, આ બાકી છે. ચાલ લાઇટ વહી ગઈ, પાણી થઈ ગયું બંધ. હવે લાઇટ આવે ત્યાં સુધી બેસવી કરી. તમે જો મેં શીખી દો તો અમારે પછી કરીને આવી જા. મને આમાં કઈ બેહાડવાનું છે આમાં. કોને જોવે ગમે એટલું જોવે. પાના નથી યાદ રહેતા એમાં શું હે હાથ ફેરું તાવ આ 22 નંબર આ 18 એમાં શીખવાની ક્યાં કરો. હાલો રાજકોટ જઈ લઈ આવી પાના. જાવું છે કે એમેઝોન માં મંગાવવાનું સચ મંગ્યા બંધ રાખવા રમા પઈ ના પડી. એ તો હું કહેતો હતો આ નો એ નો મંગાવાય. ન્યાનો વાંધો નહીં. થોડી કે નહીં એનો કાંઈ વાંધો નહીં. 14 નંબર સુધી પાના આવે વધારે આવતા નથી. આવી ગયો એમ ને એટલે પટ્ટી ખોલી નાખી એટલે હાલ બોલ નહીં.
આપણી મહેનતે કર્યો ચાલો માણ માણ હું ને કાકા ને હિરેન ને વિક્રમ બોનેટ બંધ થઈ ગઈ ઢીલો કે ધરતન પાછી તૈયાર હાલો રેડી રેડી પહાડ સુનો પહાડ કામકાજ થઈ ગયું છે ડન 4000 નો ખર્ચો આવવાનો હતો એમાં જો 300 રૂપિયાનો સીલ નાખી દીધો આપણને જોઈએ આપણે મળી ગયો એટલે તમારે કોઈને જો ફિટિંગ કરવું હોય જો પંપ નાખવાનો થાય તો કોમેન્ટ કરી દેજો મને આપણે જોઈ લેવું એને થાય કે નહીં